મિત્રો મારી જોડે ઘણી બધી ફરિયાદો આવે છે કે જે સોસાયટી છે એ સોસાયટી બિલ્ડરે બનાવી હોય તેમ છતાંય વર્ષો સુધી એમાં જે સોસાયટીનું જે રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટમાં હાઉસિંગ સોસાયટી કે હાઉસિંગ સર્વિસ સોસાયટી એ રજિસ્ટર કરવામાં આવતું નથી અથવા તો કરાયું હોય તો પણ બિલ્ડર દ્વારા જ પોતાની રીતે વહીવટ કરવામાં આવે છે. બિલ્ડર જ તે બધું મેન્ટેનન્સ ઉઘરાવે, ટ્રાન્સફર ફી ઉઘરાવે અને એ બધું કરે છે. તો મિત્રો તમને ખાસ વાત કહું કે 2016 પછી જે રેરાનો કાયદો આવ્યો પછી તો નક્કી જ છે કે રેરા રજિસ્ટર્ડ પ્રોજેક્ટ હોય તો પછી બિલ્ડરે સોસાયટીનું રજિસ્ટ્રેશન કરાવીને વહીવટી મંડળ નિમી અને સોસાયટીને હેન્ડ ઓવર કરી દેવાનું હોય છે. એ પોતાની રીતે ચલાવી શકતા નથી. તો આવી રીતે જો લાંબા સમયથી કોઈપણ જાતની કાયદાકીય પ્રક્રિયાનું અનુસરણ કર્યા વગર જો બિલ્ડર દ્વારા જ પોતાની રીતે એની ઓફિસ દ્વારા પણ જો આવી રીતે ટ્રાન્સફર ફીથી માંડીને મેન્ટેનન્સ ઉઘરાવવાની બધી કાર્યવાહી કરવામાં આવતી હોય તો તમે એ મેન્ટેનન્સ કે ટ્રાન્સફર ફી આપવી જોઈએ નહીં. આઈડિયલી તો જે હાઉસિંગ સોસાયટી હોય એના સભ્યો જ ભેગા મળીને પોતાનું એક હાઉસિંગનું એસોસિએશન બનાવવું જોઈએ અને એના નીતિ નિયમો અને ઠરાવો જે પણ જે વહીવટ કરવાનો એ બાબતના નિર્ણયો લેવા જોઈએ. અને આ બાબતની ફરિયાદ તમે રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવમાં કરી શકો છો અને એનો પણ ઉકેલ ના આવે તો તમે બોર્ડ ઓફ નોમિનીસ અથવા તો રાજ્ય સરકારના કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ છે ત્યાં તમે ફરિયાદ કરી શકો છો.